નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠકો પર આજે ચૂંટણીમાં મતદાનના દિવસે 17 લાખ કરતા વધુ મતદાતાઓએ 13 ઉમેદવારોનું ભાવિ ઈવીએમનું બટન દબાવીને નક્કી કર્યું હતું। સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાની 7 વિધાનસભામાં 63% જેટલું મતદાન નોંધાયું છે। સૌથી વધુ મતદાન ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયું છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ આકરા ઉનાળાના તાપને લઈને સવારથી જ મતદાન કરવા લાંબી કતારો લગાવી નાખીને બપોર સુધીમાં 7 વિધાનસભામાં 63% જેટલું મતદાન કરી નાખ્યું હતું। ભરૂચ લોકસભાની ચૂંટણીમાં 7 વિધાનસભામાં કુલ 17,23,000 કરતા વધુ મતદારોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉનાળાની આકરી ગરમી અને ઉકળાટ વચ્ચે સવારે 6:30 વાગ્યાથી અનેક મતદાન મથકો પર લોકોએ મત આપવા માટે લાઈનો લગાવી દીધી હતી। 7 વાગે મતદાન શરૂ થતાં જ લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે લોકસભાની બેઠક ઉપર 13 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમનું બટન દબાવીને નક્કી કરવામાં આવ્યું હતું। ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે ખરાખરીનો જંગ ઇન્ડિયા ગઠબંધનના ચેતર વસાવા અને 7મી વખત ભાજપમાંથી ચૂંટણી જંગમાં ઉતરેલા મનસુખભાઈ વસાવા વચ્ચે થઈ રહ્યો છે। જ્યારે આ વખતે આદિવાસીના મસીહાના નામે જાણીતા છોટુભાઈ વસાવા ચૂંટણી જંગમાં નહીં પરંતુ તેમની જગ્યાએ નવી પાર્ટી બનાવી ભારત આદિવાસી પાર્ટીમાંથી પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યો છે। અન્ય બે પાર્ટી અને અપક્ષો મળી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। જ્યારે હાલ આજે ત્રિપાંખીય જંગમાં ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે ઘમસાણ સર્જાયું। અહીં આદિવાસી અને લઘુમતી મતદારો પણ હાર જીત નક્કી થાય છે। ત્યાં આ વખતે સવારથી યુવા મતદારો સહિત મહિલાઓ સૌથી વધુ ચૂંટણી જંગમાં મતદાન કરવા મેદાને ઉતરી હતી। આજે જિલ્લા કલેક્ટર કચેરી નજીક પીડબ્લ્યુડી મતદાન મથક બહાર જ ભાજપના આગેવાનોએ ભાજપની સ્લીપો લઈને બેસીને મતદાન કરાવી રહ્યા હતા। આ અંગે વહીવટી તંત્રને ચૂંટણી અધિકારીને જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી છતાં અધિકારીઓએ આ આચારસંહિતાના ભંગ બદલ કોઈ જ પગલાં ભર્યા ન હોવાની ચર્ચા શરૂ થઈ છે। ત્યારે ભરૂચ જિલ્લામાં સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં મતદાનમાં આંકડા પ્રમાણે સૌથી વધુ ઓછું મતદાન ભરૂચ વિધાનસભા બેઠક ઉપર 55.55% નોંધાયું હતું। અંકલેશ્વરમાં 59.38% નોંધાયું હતું। કરજણ વિધાનસભામાં 62.13%, જંબુસરમાં 58.29%, વાગરામાં 63.44%, જ્યારે આદિવાસી મતદારો જ્યાં સૌથી વધુ છે તેવા ડેડિયાપાડામાં 78.63% વધુ મતદાન થયું છે। ઝઘડિયામાં 70% મતદાન નોંધાયું છે। જ્યારે જિલ્લામાં સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 63.56% મતદાન નોંધાયું છે। આ વખતે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું છે। ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ઓછું મતદાન હાર જીતના મતદાર રહ્યો છે। હાલ તો દરેક પાર્ટીના ઉમેદવારો પોતે જીતશે તેવા દાવા કરી રહ્યા છે। હજુ મોડી રાત્રિ સુધીમાં આ મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે। જ્યારે હાલ 6 વાગતા જ હવે મતદાન મથક ઉપર મતદાન પૂર્ણ થતા અધિકારીઓ દ્વારા ઈવીએમને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે તે આ ઈવીએમને સીલ માર્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ સતત ચોથી વખત ગામના પુલની માંગ નહીં સ્વીકારતા અંતે ગ્રામજનોએ લોકસભામાં પણ મતદાનનો બહિષ્કાર કરતા ગામમાં એક પણ મત આપવામાં આવ્યો ન હતો। આખો દિવસ મતદાતાઓની રાહ જોઈને પ્રિસાઇડિંગ ઓફિસરો અને અધિકારીઓ બેસી રહ્યા હતા। વાલિયાના કેસર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધી એક પણ મત પડ્યો ન હતો। ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો જ બહિષ્કાર કરી નાખ્યો હતો। ઈટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના 4 મહિનામાં ઈટકલા અને ડેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા આજરોજ વિધાનસભાની ચૂંટણી બાદ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો। જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે। 4 થી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શાસક
શાસકો કે કોઈ અન્ય નેતાઓને તેમની પડી જ ન હોવાનો કડવો અનુભવ તેમને થયો છે. ગામમાં 352 મતદારો છે, જેમાં 175 મહિલા અને 177 પુરુષ મતદારો છે. ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધીમાં એક પણ મત નથી પડ્યો. ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી પર પુલ નહીં હોવાથી ચોમાસાના 4 મહિનામાં લોકોને તકલીફ પડે છે, જેને લઈને લોકોનો વિરોધ છે. મારું નામ વસાવા પંડિતભાઈ ચુનીલાલ છે. પંડિતભાઈ, શું પ્રોબ્લેમ છે આ ગામમાં ને કેટલા સમયથી ચૂંટણી બહિષ્કાર કરો છો? આમ ચોથો ટર્મથી અમે બહિષ્કાર કરીએ છીએ. ગામના બ્રિજની માંગણી હતી, પાણીની માંગણી હતી. પાણીની માંગણી એમ નાની માંગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી, પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે. કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે, ઇટકલા હાઈસ્કૂલમાં જાય છે, તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન. 4 મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા, જેના કારણે અભ્યાસ બગડે. તથા ગામના લોકોને જે કંઈ સમસ્યા છે ડેરીના બાબતમાં કે કંઈક સસ્તા અનાજની દુકાન ઇટકલા આવી છે અને પંચાયત પણ ઇટકલા છે. અમારા તમામ કામને લીધે એ ખાડીને બ્રિજ નથી, એના લીધે અમારે ફરીને જવું પડે 15-20 કિલોમીટર. આ બધી બાબતોને લઈને અમે બહિષ્કાર કર્યો છે. આગળ શું રણનીતિ રહેશે તમારી? અમારી રણનીતિ એ જ રહેશે કે આવનારી ચૂંટણીઓ પણ બહિષ્કાર જ કરીશું, જ્યાં સુધી અમારું કામ સરળતાથી નહીં થાય ત્યાં સુધી. ભરૂચમાં સતાયુ પાર કરનાર 101 વર્ષના બચુભાઈ મતદાન કરીને મતદાન કરવામાં આળસ દાખવનારા મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર હાલ તો યુવા મતદારોની સાથે સાથે સતાયુનું જીવન જીવતા મતદારો પણ મતદાન કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ વયો માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તેઓના ઘરે જઈને મત પેટીમાં મત નખાવ્યા હતા, પરંતુ હજુ પણ કેટલાક એવા મતદારો છે કે જે 100 વર્ષની ઉપરના ઉંમરના છે અને તેઓએ સાથે ચાલીને મતદાન મથક ઉપર જઈને મતદાન કર્યું હતું. આવું જ એક મતદાન ભરૂચની અતિથિ બંગલોઝમાં રહેતા બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયા કે જેમની ઉંમર 101 વર્ષ છે, તેમણે ભરૂચ શહેરની શાંતિ નિકેતન હાઈસ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પૌત્ર હાજર હતા. બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયાએ જણાવ્યું હતું કે યુવાનોએ પોતાના ભવિષ્ય માટે મતદાન કરવું જોઈએ અને જો મારા જેવો વ્યક્તિ 100 વર્ષની ઉંમરમાં મતદાન કરતો હોય તો યુવાઓએ તો ખાસ મતદાન કરવું જોઈએ, તેમ 101 વર્ષના બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયાએ જણાવ્યું હતું. મારું નામ બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયા. કેટલી ઉંમર? 101 વર્ષ. આજે શું કરવા તમે આવ્યા છો? હું આટલી 101 વર્ષ મતદાન કરવા આવ્યો છું. એ મતદાન અમારા યુવા પેઢીઓને ખૂબ પ્રોત્સાહન મળે ને ખૂબ સારું કાર્ય આગળ કરે એવા મારા આશીર્વાદ સૌને. ભરૂચના બોલાવ ખાતે આવેલા નારાયણ વિદ્યાવિહાર હાઈસ્કૂલના મતદાન મથક બહાર બૂથ ટેબલ બાબતે આપ અને ભાજપના આગેવાનોના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પારો ગુમાવી દેતા પત્રકાર પર હુમલાનો પ્રયાસ કરતા મામલો વિચક્યો હતો.
ભરૂચ લોકસભા બેઠક પર આજે મતદાન પ્રક્રિયામાં બોલાવ ગામની નારાયણ વિદ્યા વિહારના મતદાન કેન્દ્ર ઉપર આપ પાર્ટીના એજન્ટોને ભાજપના આગેવાનોએ ટેબલ ઉઠાવી લેવા ધાક ધમકીઓ આપી હતી, તો બીજી તરફ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા મીડિયા કર્મીને ઝાપટ મારવા માટે હાથ ઉપાડવામાં આવતા તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ધારાસભ્ય સામે લોકો ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે અને પત્રકારને ધમકીઓ આપવામાં આવતા ધારાસભ્ય અને ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે ઝાડુનો જોર સવારથી જ ચાલતા ભાજપના આગેવાનો એ આપો ખોઈ નાખતા દાદાગીરી શરૂ કરી દીધી હતી, જેમાં ભરૂચના બોલાવ ગામ ખાતે આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળામાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સવારથી મતદાન શરૂ થયું હતું, જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના એજન્ટો મતદાન મથક બહાર ટેબલ લઈને બેઠા હતા. ત્યાં ઝાડુનું જોર ચાલતા ભાજપના ગઢમાં ઝાડુ ચાલતા ભાજપના આગેવાનોએ આપ પાર્ટીના ટેબલ લઈને બેઠેલા સુરતના મહિલા કાઉન્સિલર તેમજ મહિલા આગેવાનોને ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રમેશ મિસ્ત્રી તેમજ યુવરાજ સહિત 2 થી 3 લોકોએ આવીને કહ્યું હતું કે અહીં ભાજપના લોકો બેસે છે, તમારા ટેબલ ઉઠાવી લો, જોવા જેવી થશે. જેથી આપના મહિલા આગેવાનો એ ધર્મેશનો ધમકી આપતો વિડીયો ઉતારી લીધો હતો. ત્યાં હાજર મીડિયા કર્મી પ્રજ્ઞેશભાઈ પાટણવાડિયા પણ શૂટિંગ કરતા હતા. ત્યાં જ ભાજપના કેટલાક ભાઈગીરી કરતા લોકોએ પત્રકાર પર હુમલો કરી દેતા ત્યાં હાજર તેમના મિત્ર સેજલ દેસાઈ સહિતના લોકોએ ખોટી દાદાગીરી કરી મીડિયા કર્મી પર હુમલો કેમ કરો છો તેમ કહેતા મામલો બગડ્યો હતો. ત્યાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા અને ત્યાં આપ પાર્ટીના આગેવાનોને તેમજ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોને ધમકીઓ આપી પીઆઈને હુકમ કર્યો કે બધાને ગાડીમાં બેસાડી લો કહેતા જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા શૂટિંગ કરતા હતા, તેને જોઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અકળાયા હતા અને બંધ કર શૂટિંગ, તારી હોશિયારી કાઢી નાખીશ તેમ કહી ગાળાગાળી કરીને હાથ ઉગામી લીધો હતો. જો કે હાજર લોકોએ મીડિયા કર્મી છે, તમે ખોટું કરો છો, તેમના પર હુમલો ના કરો કહેતા જ ફરી ઉગ્ર બોલાચાલીને અંતે મામલો થારે પડ્યો હતો. જો કે આ ઘટનાને લઈને પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા અને ગેરવર્તન કરવા બદલ ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ આરંભી છે. જ્યારે ઘટનાની જાણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને થતા તેઓ દોડી આવ્યા હતા. તેમણે આ ઘટનાને વખોડી નાખી પોતે જીતી રહ્યા હોવાથી ભાજપના આગેવાનો આપો ખોઈ રહ્યા છે અને દાદાગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં આશરે 60% જેટલું મતદાન નોંધાયું હતું. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીઓનું મતદાન આજે 7મી મેના રોજ 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્યારે 5 વાગ્યા સુધીમાં અંકલેશ્વરમાં વિવિધ મતદાન મથકો પર 59% જેટલા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જો કે હજુ પણ 1 કલાકનો સમય બાકી હોય મતદાનની ટકાવારીમાં વધારો નોંધાઈ શકે છે. ભરૂચમાં આકરી ગરમી અને ધોમધકતા તાપમાં પણ મતદારોએ વહેલી સવારથી લાઇનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમવાર વોટર્સમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો વહેલી સવારથી જ લોકો મતદાન મથકમાં લાઈનો લગાવીને ઉભા થઈ ગયા હતા. અત્યાર સુધી ભરૂચમાં ભાજપ સામે કોંગ્રેસ ઉભી રહેતી હતી. જો કે આ વર્ષે ઇન્ડિયા ગઠબંધન હોવાને કારણે આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવા ઉતર્યા છે. તદુપરાંત બંને ઉમેદવારો એક જ સમાજના છે, તો ત્રિપાંખિયા જંગમાં છોટુભાઈ વસાવાના પુત્ર પણ તે જ સમાજના છે. ત્યારે મતદારો વહેલી સવારથી જ લાઈનો લગાવીને મતદાન મથકો પર ઉભા રહી ગયા હતા. ત્યારે મતદારોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠક એવા ભરૂચ, વાગરા, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા, ડેડિયાપાડા અને કરજણ મળીને કુલ 17,23,000 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યા લોકશાહીના પર્વમાં સહભાગી થવાના છે. 1893 બૂથો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મતદારોને આકર્ષવા માટે સખી મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક અને યુવા મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક જેવા વિવિધ મતદાન મથકો પણ ચૂંટણી વિભાગ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના EN જીનવાલા હાઈસ્કૂલ, અંકલેશ્વરની જેનિત સ્કૂલ, સુરવાડી પ્રાથમિક શાળા, ગટ્ટુ વિદ્યાલય, પાણી પુરવઠાની કચેરી નજીક તેમજ નોબડિયા સ્કૂલ જેવા અને સરસ્વતી સ્કૂલ, સરદાર પટેલ શાળા જેવા વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. આમોદમાં આકરી ગરમીથી બચવા વહેલી સવારથી જ મતદાન કરવા મતદાતાઓ મતદાન મથક બહાર કતાર લગાવીને ઉભા હતા.
ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમોદનગર સહિત તાલુકામાં મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આમોદમાં લાકડીના ટેકે આવેલ વયોવૃદ્ધ મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. આમોદના મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની લાઈનો લાગી હતી. જો કે કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. આમોદના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામડાઓમાં પણ ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભાજપ પ્રત્યે રોષ છે. તેમજ ગામે ગામ ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે આમોદ તાલુકાના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામોમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેથી ભાજપ છાવણીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીના કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને તકલીફ નહીં પડે તે માટે છાંયડો માટે મંડપ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમોદનગર સહિત તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ નહિયાર ગામે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. વાલિયા તાલુકાના ભમાડિયા ગામ નજીક મતદાનની પૂર્વ સંધ્યાએ જ દારૂની બોટલો ભરેલી ટ્રકને ગામ લોકોએ પકડીને પોલીસના હવાલે કરી હતી. જો કે આ મામલે દારૂ સત્તાધારી પાર્ટીના કેટલાક આગેવાનો દ્વારા મતદારોને વહેંચવા માટે મંગાવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વાલિયા તાલુકાના ભમડિયા ગામ પાસેથી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ 7,72,000 દારૂનો જથ્થો ભરેલ ટ્રક મળી આવ્યો હતો. વાલિયાના ભાજપના એક આગેવાનની સંડોવણી હોવાની ચર્ચા અને આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચના વાલિયા તાલુકામાં આવેલ ભામડિયા ગામની સીમમાંથી ગામના સરપંચ તેમજ યુવાનો એક દારૂ ભરેલ એક ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ટ્રક કબજે કરતા તેમાં અંદાજે 7,72,000 રૂપિયાની કિંમતની 7,728 દારૂની નાની મોટી બોટલો અને કોટરિયા મળી આવ્યા હતા. પોલીસે લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના કોટર ભરેલ 161 પેટીઓ ટ્રકમાંથી કબજે કરી હતી. જોકે પોલીસ દ્વારા હજુ આ મામલે વધુ તપાસ કરી કોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ છે. ભરૂચ જિલ્લામાં આ વર્ષે ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે દરમિયાન જ મતદાનના એક દિવસ પૂર્વ મતદારોને રીઝવવા માટે મતદાનની પૂર્વ સંધ્યાએ દારૂ રૂપિયાની લાવણી કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો અને ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે વાલિયા તાલુકાના ભમડિયા ગામની સીમમાંથી વિદેશી દારૂના કોટરિયા ભરેલ ટ્રક ઝડપાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાં અંદાજે 7,72,000 કિંમતની દારૂની બોટલો મળી આવી છે. ત્યારે હજુ પોલીસે કાયદાકીય કાર્યવાહીમાં જોતરાઈ છે. જોકે પોલીસે હાલ સુધી બહાર પાડેલ પ્રેસ નોટમાં વિગતોમાં જણાવ્યા મુજબ 10 લાખ રૂપિયાની કિંમતનો વડોદરા પાર્સિંગનો ટ્રક કબજે કરવામાં આવ્યો છે. તેમજ 180 મિલીની અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની બોટલો નંગ 7,728 જેની કિંમત રૂપિયા 7,72,800 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આપેલ વિગતોમાં જણાવ્યા મુજબ તેમને ટેલિફોનિક વર્દી મળી હતી. જો કે ગામના લક્ષ્મણભાઈ વસાવાએ મીડિયાને આપેલ માહિતી મુજબ પોલીસ ટ્રક લઈ જતા પીઠોર અને ડેલી ગામ વચ્ચેના ઇટકડા તરફ જતી કેનલ તરફ ટ્રક બગાડવાની કોશિશ કરી હતી. જો કે પીઆઈએ ટ્રક પરત લઈ આવ્યા હતા. 15 થી 20 ગાડીમાં ટ્રક છોડાવવા લોકોના ટોળા આવ્યા હતા, જેથી તેઓએ ત્યાંથી પરત આવી જતા તેઓએ તેમને ઘેરી લઈ તેમના વાહનને નુકસાન કર્યું હોવાના આક્ષેપ કર્યા છે. સાથે તેમણે વાલિયાના ભાજપના આગેવાનોના પરિવારો પણ આક્ષેપ કર્યા છે. ત્યારે આ મામલે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સપાટી પર આવી શકે છે. શું નામ છે તમારું? મારું નામ લક્ષ્મણભાઈ સ્વામીભાઈ વસાવા, મુકામ પોસ્ટ ભમાડિયા ગામનો. ઘટનામાં એવું છે કે દિવસના જે ટ્રક મારા ગામથી થોડોક ભમાડિયા અને ભરાડિયાની વચ્ચે જે જમીન ખરી ને એમાં એક કેનાલ જાય છે. તે કેનાલની સાઈડ પર એ ટ્રકમાંથી બધો માલ સપ્લાય કરે છે દારૂનો. તે જોવાની એ કીધું કે ભાઈ આપણા ગામમાં આ બધું થતું છે તે કોઈ બોલતું નથી. તો મેં મારા છોકરાને કહ્યું, મોટા છોકરાને મેં કહ્યું જા કોણ છે જોઈ આવે એમ. એટલે જોઈ એટલે વિડીયો ઉતારતા એ લોકોએ પછી એ ગાડી ત્યાંથી ભગાડી. ગાડી ભગાડીને મારા ગામમાં એને કોલ લાવ્યા. એટલે તે વખતે પછી પાછું ગામની થોડેક બહાર જતા ગામ લોકોએ આતરી પાડી અને ગાડી ઊભી કરી દીધી મારા છોકરાએ આગળ જતા. એટલે પછી ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ભાગી જ ગયો. હવે ડ્રાઈવર કોણ છે તેની ખબર પડે. પછી એને ખબર પડી કે આપણી ગાડી હતી 72 કાંટુનો છોકરો નાનો અને બીજો એનો ભાણો ડેહાડનો કરસાણનો. હવે એ અને બીજો એક એનો પરિવાર, અત્યારે પણ એ લોકોના નામ જાણી નથી પણ એનું 72 કાંટુનું પરિવાર વધારે વધારે એણે એ લોકો અમને રોકવાનું કામ કરેલું કે ભાઈ અમારી સરકાર છે, અમે ગમે તે કરીએ એવું તે વારંવાર બોલ્યો. અને વિડીયો પણ તમારા ફરતા છે એમાં પણ જોજો તમે.
અને દારૂની કેટલી ગાડી હતી? દારૂની આખી ટ્રક ભરેલી ગાડી, અડધો માલ આવ્યા છે પોલીસ વાળા અને બીજો માલ એને ત્યાંથી રવાના કર્યો છે. ક્યાંથી રવાનો? ખેતરાડીમાંથી. જે બાદ શું ઘટના બની હતી? શું કહ્યું? જે પછી શું થયું? એ દારૂ પછી જે બન્યું તે પછી પોલીસનું કાર્ય કર્યું. પોલીસ આવ્યા એટલે પછી એ લોકોએ ફરી પાછી પિઠોર અને દિલ્હીની વચ્ચેની જે કેનાલ છે ને ઇતગરા સાઈડ, એનાથી એ ગાડીને પાછી એ લોકોએ રવાના કરવાની કોશિશ કરી, ભગાડી જતા ઉઠા. બરોબર. પછી પીઆઈ સાહેબ જાતે ઉતરી પડ્યા અને એ ગાડીને પાછી આ બાજુ વાલિયા બાજુ લઈ આવ્યા. બાકી લોકો ત્યાં પણ એ ગાડીનો નાશ કરવા માટે લોકો ત્યાંથી લઈને જતા રહેતા. ઓછામાં ઓછી 3 થી 4 ગાડી શરૂઆતમાં, પછી 15 થી 20 ગાડી લઈને બધા ભેગા થયા. એટલે પોલીસ સ્ટેશનની પાછળ આ ગાડીની પાછળ એ લોકો પણ, અને પછી અમને આટાઈ દિલ્હીમાં. દિલ્હીથી અમે જેવા પાછા રિટર્ન થઈ ગયા કે ચાલો ભાઈ આપણી પાછળ આ લોકો હુમલો કરે, એના કરતાં આપણે પાછા રિટર્ન જતા રહીએ. પછી એટલું કરતાં પછી અમે જબુ ગામ થઈને ઉમરગામ થઈને દેહાડી, એટલે દેહાડમાં એ લોકોએ અમને ફરી પાછું કે આ લોકો આટલી પહોંચ્યા એટલે દેહાડમાં આવતા અમને 5-8 ગાડી કરીને આવતા રહ્યા, દેસાડ આવતા. એટલે ત્યાં અમારી ગાડી તોડી પાડી, બધી તોડફોડ કરી છે અને અમને પણ વાગ્યું છે. એ લગભગ 15 જણા છે, 3-4 ગાડી હતી. મુખ્યમાં એનું પરિવાર જ, 72નો છોકરો હતો, બેનને છોકરા, પછી એનો એક ભાણિયો. એ ત્રણે તો આજે પણ ઓળખી બતાવું, ચોખ્ખો અને વિડીયો પણ ફરે, એમાં પણ એ લોકો છે. અચ્છા, તમને કેટલા લોકોને વાગેલ છે? મને વાગ્યું છે, અમારા સરપંચને વાગ્યું છે, એક બીજો છોકરો હમણાં એને વાગ્યું છે અને એક બીજો મારા છોકરાને વાગ્યું છે. પોલીસ પાસે તમે શું આશા રાખો છો? પોલીસ સ્ટેટ હવે જે હતું તે પોલીસ સ્ટેટ અમારી ફીવર એ લોકો જ આવ્યા અમને પ્રોટેક્ટ કરવા દેહાડમાં. એટલે એ લોકો નહીં આવે તો હજુ અમારી પાછળ એ લોકો બીજી ગાડીઓ મંગાવી લીધેલી, એટલે અમને તાના દરબારોએ થોડાક બચાવી લીધા અંદર બેહાડીને. દેસાડના એ લોકોએ અમને બચાવગીરી કરી. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર આવેલી સહયોગ હોટલ પાસે ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એસિડ ભરેલા ટેન્કર પલટી મારતા ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સહયોગ હોટલ નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલ ટેન્કર પલટી મારી જતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવારે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે, ત્યારે ગઈકાલે રાત્રે ટેન્કર નંબર GJ12BW 1952 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ36T1417 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચ્ચોવચ પલટી મારી જતા ત્રણેય ટ્રેક બ્લોક થઈ હતી. અંકલેશ્વરથી ભરૂચ જતા હાઈવેની ટ્રેક બ્લોક થતા ગણતરીના કલાકોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જો કે ટેન્કરમાં એસિડ ભરેલ હોય જે લીકેજ થવાની શરૂઆત થતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે દોડી આવી અને લીક થયેલ કેમિકલ પર ફોમનો મારો ચલાવી કોઈકને ગેસ કે કેમિકલની અસર ન થાય તેવા પ્રયાસો કરાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો મૂકવામાં આવતા હાઈવે ફરી વાહનો માટે રાબેતા મુજબ શરૂ થયો હતો. જો કે આ અંગે ડીપીએમસીના ફાયર ઓફિસર શૈલેન્દ્ર રઘુવંશીના જણાવ્યા મુજબ ટેન્કરમાં નાઇટ્રિક એસિડ હોવાનો હાલ જાણવા મળ્યું છે, તો કોઈકને પણ ગેસ કે કેમિકલ લીકેજથી અસર ન થઈ હોવાનું પણ તેઓ ઉમેરે છે. हम डीपीएमसी फायर स्टेशन डिपार्टमेंट से है। जैसा कि हमें सूचना मिली थी कि हाईवे पर एक टैंकर पलट चुका है, उसमें एसिड होने की संभावना है, तो हम डीपीएमसी फायर टीम के साथ इमीडिएटली टर्न ऑफ किया। हाईवे पे बहुत जाम होने के कारण थोड़ा देरी हो गई थी उसमें आने में। देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आया, देन सिचुएशन को मॉनिटराइज किया कि कैसी सिचुएशन है, क्या करना है क्या नहीं करना है। तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू कर सकते हैं, अभी इतना ज्यादा कुछ ओवर इमरजेंसी नहीं है, तो उसके कारण में अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए, देन उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं। इसमें अभी मैं कंफर्म नहीं कह सकता हूँ, जैसा कि हमने ड्राइवर से अभी पूछा है तो वो बता रहे हैं कि नाइट्रिक एसिड है 68% कंसंट्रेशन के साथ। नहीं, अभी ऐसी कोई कैजुअलिटी रिपोर्ट नहीं हुई है और जानकारी लेने की कोशिश कर रहे हैं। ભરૂચ લોકસભા બેઠકો પર ઉમેદવારોએ મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ સાથે પોતાના જીતના દાવા કર્યા હતા.
રાજપીપળા ખાતે આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના વતન રાજપીપળા ખાતે, જ્યારે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ બોગજ ગામ ખાતે, તો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળા ખાતે પોતાનું મતદાન કર્યું હતું. તો બાપ પાર્ટીના ઉમેદવાર એવા દિલીપ વસાવા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યએ દારોલી ગામમાં મતદાન કર્યું હતું. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આજે 13 જેટલા ઉમેદવારોએ પોતાના મતદાન મથકો પર મત આપ્યા હતા, જ્યારે છોટા ઉદેપુર લોકસભાના 6 ઉમેદવારો માટે આજે મતદાન થયું હતું. ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા, તેઓ ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવા છતાં પોતાને મત નહીં આપી શકતા, તેમનું નામ રાજપીપળા ખાતે મતદાર યાદીમાં હોવાથી આજે તેમણે છોટા ઉદેપુરની બેઠક ઉપરના ઉમેદવારને રાજપીપળાની મહારાજા રાજેન્દ્રસિંહ શાળામાં મતદાન કર્યું હતું. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા ચેતર વસાવાએ વહેલી સવારે દેડિયાપાડા તાલુકાના બોગજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં તેઓ પોતાની બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. દર્શનાબેન દેશમુખે કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જે લોકોને મતદાનનો હક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પોઈચા ગામે સવારે 7 થી 9 એમ 2 કલાકમાં 40% જેવું મતદાન થયું છે. સાંજ સુધીમાં 80% થી વધુ મતદાન થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો નર્મદામાં આજે હીટવેવની આગાહી હોવાથી ગરમીનો પારો સતત વધતો જોવા મળ્યો હતો. સવારથી જ ગરમીથી બચવા લાંબી કતારોમાં સવારે મતદાન માટે ઘરોમાંથી લોકો નીકળીને મતદાન મથકો સુધી પહોંચ્યા હતા. સવારે 7 થી 11 વાગ્યા સુધી નાંદોદમાં 32.87%, જ્યારે દેડિયાપાડામાં 34.53% જેટલું મતદાન નોંધાયું હતું. તો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, એટલે કે 4 વાગ્યા સુધીમાં 68% કરતા વધુ મતદાન દેડિયાપાડામાં નોંધાયું હતું. તો ભરૂચ લોકસભા બેઠકના બાપ પાર્ટીના ઉમેદવાર એવા દિલીપ વસાવા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ દારોલી મુકામે મતદાન કર્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ મતદાન મથકો પર રાજકીય પાર્ટીના નેતાઓ અને અધિકારીઓએ મતદાન કર્યું હતું. આજે 7 મે એટલે કે મતદાનના દિવસે તમામ નગરવાસીઓ અને જિલ્લાવાસીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન મથકો પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આકરી ગરમી વચ્ચે વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈન લાગી હતી. આ વર્ષે આશરે 17.23 લાખ મતદારો નોંધાયા છે, જેમાં 1893 મતદાન મથકો તેમના મતદાન માટે ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર રાજકીય નેતાઓથી લઈને અધિકારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ પોતાના પરિવાર સાથે હેડક્વાર્ટર ખાતે મતદાન કર્યું હતું. તો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેઓ પણ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે કુડાદરાના પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. તો મરહુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ પિરામણ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. સાથે તેમણે મીડિયાને માહિતી આપતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશેનો દાવો અને આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કાસવા ગામ ખાતે મતદાન કર્યું હતું. તેમજ વાગરા, જંબુસર સહિતના વિવિધ વિસ્તારના ધારાસભ્યોએ પણ પોતાના મતદાન મથકો પર જઈને મતદાન કર્યું હતું. આમ ભરૂચ જિલ્લામાં આજે રાજકીય નેતાઓથી લઈને અધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ પણ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મિત્રો, મતદાન એ પરિવારનો અને લોકશાહીનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો છે. અમે સહપરિવાર વોટિંગ કર્યું છે. હું જિલ્લાના તમામ મતદારોને હું વિનંતી કરીશ કે પરિવાર સાથે આ મતદાન કરીએ, બધા મતદાન કરીએ અને આ પવિત્ર ફરજને નિભાવીએ. 2 વસ્તુ ધ્યાન રાખજો કે વોટર આઈડી કાર્ડની સાથે સાથે અન્ય પણ પુરાવાઓ વેલિડ છે. આપને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ મળી હશે તો એના થકી આપ નંબર અને બૂથ લોકેટ કરી શકો છો. એ પણ અંદર માહિતી એમાંથી મળી રહે છે. મોબાઈલ અલાઉડ નથી બૂથની અંદર. અને ફરીથી આ પવિત્ર ફરજ તમામ લોકો નિભાવે એવી ખૂબ ખૂબ અપીલ છે આપને.
पहली बार जब वोट किया था मैंने, जब 18 वर्ष की हुई थी, तो उनके साथ ही किया था। आज उनसे कब्रिस्तान जाके मिल के सलाम दुआ करके आई हूँ। पर यहाँ पे हम एक इंक्लूसिव सरकार की बात कर रहे हैं, न्याय की बात कर रहे हैं, हम परिवर्तन की बात कर रहे हैं। तो पूरा इंडिया अलायंस जो है साथ आया है इसी बदलाव को लाने के लिए। भावुक जरूर हूँ, पर दिमाग लगा के वोट किया है मैंने। अच्छा, भरूच लोकसभा गठबंधन के उम्मीदवार है जी भरूच में, आपका प्रचार नहीं दिखा, जी। वजह क्या होगी? देखिए, प्रचार की जो मेरी डेट्स वगैरह थी और प्रोग्राम से पहले से सेट थे, तो यहाँ का कोई डेट या कोई प्रोग्राम मुझे बताया नहीं गया, इस वजह से मैं यहाँ पे नहीं कर पाई प्रचार। तो गुजरात में कितनी सीटें होगी और इंडिया का जो पूरे देश का माहौल कैसा रहेगा? पूरे देश में एक परिवर्तन का माहौल है और हम पूरी उम्मीद रख रहे हैं कि यहाँ पे गुजरात में तो मोदी जी की हैट्रिक टूटेगी इस बार, और देश में भी इंडिया अलायंस की अच्छी खासी सीटें आएंगी। तो मोदी जी 400 पार का दावा कर रहे हैं, उसके बारे में क्या कहना है? नहीं, मुझे लगता नहीं है कि एनडीए मिला के भी 400 पार कर पाएगी। मैंने थोड़ी देर पहले भी एक इंटरव्यू में कहा था कि अगर करना पड़े तो शायद पाकिस्तान से विधायक सांसद खरीद के लाने पड़ेंगे 400 पार करने के लिए। आखिरी सवाल, भरूच लोकसभा के लिए क्या लगता है आपको? आप गठबंधन के उम्मीदवार जीतेंगे या फिर कोई? नहीं, बेशक जीतेंगे, क्योंकि लोग जो हैं वो परेशान हो गए हैं, तंग आ गए हैं, वो लोग बदलाव चाहते हैं, तो पूरी संख्या में बाहर निकलेंगे और भारी बहुमत से जिताएंगे। લોકસભાની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કામાં ભરૂચ લોકસભામાં ભરૂચ શહેર, ભરૂચ તાલુકો, ભરૂચ વિધાનસભામાં ખૂબ ઐતિહાસિક મતદાન થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં મતદાર ભાઈઓ બહેનો મતદાન મથક ઉપર જોવા મળી રહ્યા છે. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટેનો યશ શ્રી નરેન્દ્રભાઈને હોય. લોકોના મુખ ઉપર ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેની જે મોદી ગેરંટી છે એના કારણે પ્રજામાં જે અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, એવું લાગે છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં ન થયું એવું ઐતિહાસિક મતદાન ભરૂચ વિધાનસભામાં અને ભરૂચ લોકસભામાં થવા જઈ રહ્યું છે. હું તમામ મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે ગરમી છે, અસહ્ય ગરમી છે, પરંતુ દેશના પ્રધાનમંત્રીએ જે પ્રકારે દેશમાં શાંતિ, સુરક્ષા અને વિકાસનું વાતાવરણ જે અદ્ભુત ભારતની પ્રજાને આપ્યું છે, એક મત આપનો આપીને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને મજબૂત કરવા અને ફરીથી 5 વર્ષ માટે તક આપવા તમામ મતદાર ભાઈઓ બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું. આમોદમાં દિવ્યાંગ બહેનને મતદાન મથક સુધી ભાઈએ તેડી લાવીને મતદાન કરાવ્યું હતું. આજ રોજ આમોદની કન્યા શાળા સુધી દિવ્યાંગ બહેનને તેડી લાવી ભાઈએ મતદાન કરાવ્યું હતું. આજ રોજ 7મી મે એટલે કે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાનના મહાપર્વમાં લોકો મતદાન મથકો સુધી પહોંચીને આકરી ગરમી વચ્ચે પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વડીલોથી લઈને દિવ્યાંગ લોકો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેને લઈને લોકોને મતદાન કરવામાં અગવડતા ન પડે. ત્યારે આમોદના રહેવાસી એવા સાકેરાબેન પટેલ પોતે દિવ્યાંગ છે. ત્યારે આજે મતદાન મથક સુધી તેમના ભાઈ તેમને તેડીને લાવ્યા હતા. તેમના ભાઈ સલમાન પટેલ તેમને ઉચકીને મતદાન મથક સુધી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે ભાઈના આ સરાહનીય કાર્યને જોઈને લોકોએ પણ તેમને બિરદાવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક લોકો કોઈક કારણસર મતદાન નથી કરતા, ત્યારે આ દિવ્યાંગ બહેનને જોઈને લોકો પર પ્રેરણા લે અને મતદાન કરે તે જરૂરી છે. ભરૂચમાં 18 વર્ષના યુવા મતદારોએ પોતાના ભાવિ માટે ઈવીએમનું બટન દબાવીને મતદાન કર્યું હતું. ભરૂચ લોકસભાની આ વખતની ચૂંટણી ભારે રસાકસી ભરી છે. તેમાં પણ અનેક યુવા મતદારોનો ઉમેરો થયો છે. આ વખતની ચૂંટણી કંઈક અલગ રંગ લઈને આવી છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે હાલ યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓ પ્રથમ વખત મત આપવા ગયા હતા, તેના અનુભવો પણ તેમણે વર્ણવ્યા હતા. ત્યારે ભરૂચ શહેરના સંતોષ
સંતોષી વસાહત વિસ્તારમાં આવેલ સંતોષી પ્રાથમિક શાળામાં પ્રથમ વખત મતદાન કરનાર જુડવા ભાઈબેન અકીબ સફી શેખ અને મહેરીન સફી શેખનાએ પ્રથમ વખત મત આપ્યો હતો અને મત આપ્યા બાદ પોતે પ્રગતિ અને યુવાનો ઉત્થાન માટે મત આપ્યો હોવાનું અને સારી સરકાર આવે તેના માટે મત આપ્યો હોવાનું જણાવ્યું હતું. આવા જ અનેક યુવાનોએ આજે પોતાની પ્રગતિ, શિક્ષણ અને નોકરી માટે મતદાન કર્યું હતું. આમ આજે મતદાન મથકો ઉપર યુવાઓની સંખ્યાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. અમે બંને ભાઈ બહેન છે. મારું નામ આકીબ શેખ છે. હબીબ પાક ભરૂચથી છું મેં, અને આજે વોટિંગના દિવસે મેં વોટ આપ્યું છે. બહુ વર્ષોથી મને ઇંતજાર હતું કે હું બી કોઈ દિવસ વોટ આપું, અને આજે એ 20 માળી પૂરી થઈ ગઈ છે. આજે મેં વોટ આપ્યું છે, અને આ વિડીયોના કારણથી હું બધાને આપું છું કે બધા વોટ કરો, અને આ લોકશાહી દેશ છે. તમામને જણાવવા માગું છું કે વોટિંગ વધારેમાં વધારે કરો, અને આજે મારી બેને પણ ફર્સ્ટ વોટ આપ્યું છે અને મેં પણ ફર્સ્ટ વોટ આપ્યું છે. બહુ સારું લાગ્યું છે કે આજે પણ અમે વોટ આપ્યું છે. અમારી 20 હતી કે અમે પણ વોટ આપીએ, અને એ આજે 20 પૂરી થઈ ગઈ છે અમારી. આમોદ શહેરના પુરસા રોડ ઉપર રાહદારીને વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આમોદની પુરસા નવી નગરી પાસે પુરસા નવી નગરીમાં રહેતા અયુબ ખોકર ઉંમર 54 વહેલી સવારે ચાલતા દૂધ લેવા જતા હતા. તે દરમિયાન પિકઅપ ગાડી નંબર GJ16AU1654 ચાલકે ગફલતભરી રીતે હંકારતા તેઓને અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને PM કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો છે કે આમોદ જંબુસર રોડ પર થોડા સમય અગાઉ નવો તૈયાર કરવામાં આવેલા રસ્તાને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા લાગતા વળગતા અધિકારીઓ તેમજ રોડના કોન્ટ્રાક્ટરને સ્પીડ બ્રેકર અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રના પાપે આજ દિન સુધી આમોદ જંબુસરના મુખ્ય માર્ગ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવતા નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ એક રાહદારીનો પિકઅપની અડફેટ આવી જતા મોત નીપજતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો.